અને હવે વાત કરવી છે રાજ્યના અનેક સમાચારોની સૌથી પહેલી વાત વરસાદની। આજે પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દક્ષિણ ગુજરાતમાં અને સાથે સાથે મધ્ય અને ઉત્તરમાં પણ થોડો વરસ્યો છે। સૌથી પહેલી 10 તસવીરો તમે જોઈ લો કે આજે વરસાદ ક્યાં ક્યાં પડ્યો છે। અલગ અલગ આ 10 તસવીરો છે કે જ્યાં આજે વરસાદની હાજરી નોંધાવે છે। ઉમરપાડામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, સુરતના ઉમરપાડામાં, ત્યારબાદ અમદાવાદમાં પણ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। પાલનપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાબરકાંઠા અને આસપાસના વિસ્તારોની સાથે ઈડરમાં પણ આજે વરસાદ પડ્યો છે। છોટાઉદેપુરમાં સાથે સાથે પાટણ અને શંખેશ્વરમાં વરસાદ છે। દાહોદમાં પણ પડ્યો છે ઝરમર વરસાદ। શંખેશ્વર પાટણમાં રહ્યો, દાહોદમાં થોડો વધારે વરસાદ હતો। બારડોલી અને અંબાજીમાં પણ જોરદાર વરસાદ પડ્યો છે। નસવાડીમાં પણ જોરદાર વરસાદ પડ્યો છે। અલગ અલગ તસવીરો આજના દિવસના વરસાદની છે। અને સૌથી વધારે સુરતના ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને ઉમરપાડામાં આજે જોરદાર વરસાદ પડ્યો। ભર શ્રાવણમાં પણ આજે ભાદરવામાં પણ શ્રાવણ જેવા દ્રશ્યો સર્જાયા। સવારે 4 કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। રહેણાંક વિસ્તારોમાં કેણસમા પાણી ભરાયેલા છે। સ્થિતિ એ છે કે તળાવ, નદીઓ અને ખેતરો એકાકાર થઈ ગયા છે। ડેમમાંથી પાણી છોડવા સિવાય કોઈ જ છૂટકો નથી, જેના કારણે કાંઠાના ભાગોને એલર્ટ કરાયા છે। જો વરસાદ આગળ પણ ચાલુ રહેશે તો સ્થિતિ વણસી શકે છે। પરંતુ આ ઉમરપાડાની અલગ અલગ તસવીરો છે કે કેવી રીતે નદી નાળા તમામ છલકાઈ ચૂક્યા છે। વીરા નદીમાં જબરદસ્ત પાણી છે। આમલી ડેમ છલકાઈ ચૂક્યો છે। મહુવન નદીની એક તસવીર છે અને મોહન નદીની પણ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। અને ઉમરપાડામાં લગભગ 7 થી લઈને 10 ઇંચ વરસાદની વાતો વચ્ચે 2 કલાકમાં ધોધમાર વરસાદ। લાગતું હતું કે આબ ફાટ્યું હોય તેવી તસવીરો ઉમરપાડાની। એની સાથે સાથે ઓલપાડ, માંગરોળ, માંડવી અને અનેક તાલુકાઓમાં આજે વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ચૂક્યા છે। સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી બહારથી વલેઠી, માંડવી, ઝંખવા આવા નાના મોટા અનેક ગામડાઓ છે કે જ્યાં આજે વીરા નદીના પાણી ફરી વળ્યા। લો લેવલ પુલ પરથી પાણી ફરી વળતા તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા હતા। એકથી બીજે ગામ જવાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। વાહન વ્યવહાર ખોરંભાયો હતો અને બધાની વચ્ચે ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યા હતા। આ સુરતના ગ્રામ્ય વિસ્તારોની તસવીરો છે કે જ્યાં આજે જબરદસ્ત વરસાદ પડ્યો છે। ઉમરપાડાના આમલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। આમલી ડેમમાં 2 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું। આમલી ડેમમાંથી 1200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હેઠવાસના વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। લગભગ 1200 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને આ ડેમમાં પાણી આવ્યું છે આસપાસના ખેડૂતો માટે હવે સિંચાઈનો પ્રશ્ન લગભગ 12 મહિના સુધી ઊભો ન થાય તેવી સ્થિતિનું નિર્માણ દક્ષિણ ગુજરાતના તમામ મોટાભાગના વિસ્તારોમાં થયું છે। ઉમરપાડાની વીરા નદીમાં પણ ઘોડાપૂર છે। વીરા નદી જબરદસ્ત વહી રહી છે। દેવગઢ ગામે પાણી ફરી વળ્યા છે અને લો લેવલ બ્રિજ ધોવાઈ ગયો છે। આ બ્રિજ ધોવાયો છે, રસ્તા પરથી પાણી ફરી વળ્યા છે। દેવગઢથી કોલખડી જવાના માર્ગ પર પાણી જ પાણી છે। દેવગઢથી કોલખડી અને લીમડાના ગ્રામજનોને ભારે હાલાકી છે। વહાર, શોલી અને જામકુઈ તેમજ પેટારકુઈના નાના મોટા ગામડાઓ છે, એની આજુબાજુના ગામડાઓ કે જ્યાં આજે જોરદાર વરસાદ પડ્યો છે। અને સુરત જ નહીં પરંતુ છોટાઉદેપુરમાં પણ આજે જોરદાર વરસાદ રહ્યો છે। નસવાડીની અશ્વિન નદીમાં ભારે પાણી આવ્યું છે। ગ્રામજનોએ જીવના જોખમે નદી પાર કરવી પડી અને એની સાથે સાથે આ કર્મની કઠણાઈ જોઈ લો કે અંતિમ વિધિમાં ગયેલા ગ્રામજનો અટવાયા એટલા માટે કારણ કે અહીંયાથી બીજે ગામ જવા માટે, અહીંયાથી અંતિમ સંસ્કાર કરવા માટે પણ પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। એક ટેમ્પો લઈને જઈ રહ્યા છે, ટ્રક લઈને જઈ રહ્યા છે અને આ ટ્રક પણ અડધા ડૂબેલી અવસ્થામાં અહીંયા પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે। પરંતુ મોત બાદની આ તકલીફો પણ હવે ગુજરાતના તંત્રને અમે બતાવી રહ્યા છીએ કે એક નાના પુલિયા માટે પણ સામાન્ય લોકો કેટલા પરેશાન થાય છે, કેટલી હાલાકી વેઠવી પડે છે, એની બોલતી જીવતી જાગતી આ તસવીર છે। અને બીજી બાજુ એક ભયંકર તસવીર એટલા માટે ભયંકર કહી રહ્યો છું કે જેના માથે જવાબદારી હોય કે પાણીનો નિકાલ લાવે। વરસાદ વરસે તો પાણીના નિકાલ લાવવાની જવાબદારી કોર્પોરેશનની હોય છે, પરંતુ અમદાવાદમાં તો ખાટલે મોટી ખોડ એ છે કે એએમસીના પાપે જ એએમસીની કચેરીમાં પાણી ભરાઈ ગયા। વરસાદના સમયે એએમસીની લાચારી તમે જોઈ લો કે ઉત્તર ઝોનની કચેરીના ભોયરામાં પાણી છે અને પાણીને કાઢવા માટે મોટર મૂકવી પડી।
વિચાર કરો કે રસ્તાઓ પર શું હાલત હશે અમદાવાદના, જ્યારે સામાન્ય વરસાદમાં અમદાવાદની કચેરીમાં આ સ્થિતિ થતી હોય, જ્યાંથી નેતાઓ અને અધિકારીઓ આખા અમદાવાદ શહેરની સત્તા અને સુકાન સંભાળે છે, ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। કદાચ આવું જોઈને પણ એમને ભાન થાય કે અમદાવાદીઓ કેવી મુશ્કેલી, કેવી હાલાકી વેઠતા હશે। કદાચ આ દ્રશ્યો એમને સમજાવવા માટે પણ પૂરતા હોય તેવું લાગી રહ્યું છે। અને પૂર, પાણી ને આ તમામની વચ્ચે વડોદરા ડૂબેલું હતું। એ ડૂબેલા વડોદરાની યાદો આજે પણ લોકોના જહેનમાંથી નીકળતી નથી। વિશ્વામિત્રીના પૂર અને ત્યારબાદ તમામ તબાહ થઈ ગયેલું લોકોએ જોયું છે। લોકો અત્યારે પણ આક્રોશમાં છે, કારણ કે આ નદી ચારે કોરથી લોકો ખાઈ ચૂક્યા છે। નદી પર થયેલા દબાણોને દૂર કરવા માટે માંગણીઓ થઈ રહી છે। વડોદરામાં, આ સંસ્કારી નગરી વડોદરામાં કેટલાક લેભાગુ તત્વો અને કેટલાક ખૌધરા તત્વોના કારણે ચારે કોરથી નદીને ખાઈ ચૂક્યા છે। આ બધાની વચ્ચે હવે ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગ્યા છે। હોર્ડિંગ્સમાં વિશ્વામિત્રીને મૂળ સ્વરૂપમાં પાછી લાવવા માટેની લડત દેખાઈ રહી છે। ભાજપ સાથે જોડાયેલા નાગરિકો પણ હવે આંદોલનના માર્ગે જોડાયા છે। આવતીકાલે વડોદરા નાગરિક સંઘર્ષ મંચની બેઠક મળશે। આ નાગરિકો જાતે જ સમિતિઓ બનાવીને લડત ચલાવશે, કારણ કે હવે સત્તાધીશોને આ બધું જ દેખાતું નથી। એમને દેખાય છે માત્ર નોટ અને વોટ, અને એટલા જ માટે જ્યારે ચૂંટણી પતી જાય છે તો એમને તમારી કોઈ જ નથી પડી હોતી। આ જ કારણ હતું કે વડોદરા ડૂબ્યું, વારંવાર ડૂબ્યું, બે વાર ડૂબ્યું, તેમ છતાં પણ એમના પેટનું પાણી નથી હલતું। એનજીટી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે ભૂખી કાસ પરના દબાણો દૂર કરવાની માંગ સાથે આ વડોદરાના સ્થાનિક લોકો છે આ લડત ચલાવી રહ્યા છે। મુદ્દો શું છે કે આ પૂરના કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। લોકોને રોજગારી જાય છે, લોકો બેહાલ થઈ જાય છે, એમાં કેટલાના મરણ પણ થયા છે। આ સ્થિતિની અંદર લોકો એક વસ્તુ અહેસાસ કર્યું કે નાગરિક તરીકે જો આપણે પગલાં નહીં ભરીએ તો એનું નિરાકરણ શક્ય નથી। અને બીજું પણ એક મુદ્દો છે, ઘણા બધા પોતાની રીતે કામ કરે છે, બધાને સાથે મળીને સંકલન કરીને જે આ લડત ના ચલાવવામાં આવે તો વડોદરા સામે મોટો ખતરો ઊભો ને ઊભો છે। એટલે હવે જન આક્રોશથી સ્વયંભૂ ઊભી થયેલી સમિતિ છે, એમાં કોઈ પોલિટિકલ પક્ષ આમાં જોડાવેલ નથી, અને બધા જ આના પ્રતિનિધિ છે। અને આ પ્રતિનિધિ નક્કી કર્યું છે કે બધાને જે અવેરનેસ આવે એટલે આપણે જેટલા જાહેર પબ્લિકની પીડા જો નેતાઓ નહીં સમજે તો આવી રીતે આંદોલનો થશે, અને ક્યારેક આંદોલનો ગુસ્સામાં પણ પરિવર્તિત થઈ શકે છે। વડોદરાના ખાડાઓ જોયા, વડોદરાની સ્થિતિ જોઈ, વડોદરા ડૂબેલું જોયું, પરંતુ હવે રાજકોટ બતાવી રહ્યા છે। રાજકોટમાં પણ ઠેર ઠેર ખાડાઓ છે। ચારેકોર ખાડાઓ વચ્ચેથી રાજકોટવાસીઓ પસાર થાય છે। આ બધાની વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર કહી રહ્યા છે કે સરકાર આર્થિક ફંડ આપશે, તે અપેક્ષા અમે કામગીરી ચાલુ કરી દીધી છે। વડોદરાની વાત અલગ છે। રાજકોટમાં ખાડા પૂરવા માટે પણ રાજ્ય સરકાર પાસે કોર્પોરેશન પૈસાની માંગણી કરી રહ્યું છે। હાલ લોકોની હાલાકી દૂર કરવા માટે ખાડા પૂરવા જરૂરી છે, અને અમે ખાડા પૂરી રહ્યા છીએ, પરંતુ રાજકોટના ખાડા પણ ચંદ્રમા જેવા લાગે છે, મગરની પીઠ જેવા લાગે છે। જ્યારે રસ્તા પરથી નીકળો તો તમારી કમર ભાંગવા માટે બિલકુલ રાહ જોઈને બેઠા હોય એવા લાગી રહ્યા છે। ચોમાસા બાદ નવા રસ્તાની કામગીરી હાથ ધરાશે તેવી પણ એમણે વાત કરી છે। દિવાળી સુધી તમારે તૈયાર રહેવું પડશે આવી જ રીતે કમર તોડાવવા માટે। રાજકોટમાં વ્યાપક પ્રમાણમાં મુખ્ય માર્ગો ઉપર શેરી ગલીઓની અંદર ખાડા પડ્યા છે। ડામર અને પાણી વચ્ચે વિરોધાભાસ હોય, જ્યારે ભારેથી અતિભારે વરસાદ પડે ત્યારે ડામર છૂટો પડી જાય છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વે પણ કર્યો છે, અને એ સર્વેના આધારે એક ડિફાઇન થયું છે કે ભાઈ આટલા કરોડનો ખર્ચો છે। રાજ્ય સરકાર પાસે અમે લોકોએ ખર્ચની માગણી કરી છે, અને રાજ્ય સરકાર અમને ટૂંક સમયમાં પૈસા પણ અમને આપે છે, પૈસા આપે છે। પરંતુ જેટ પેચના માધ્યમથી એક નવી ટેકનોલોજીથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટ પેચિંગ અત્યારે ચાલુ છે। સરકારની સૈદ્ધાંતિક મંજૂરી સમજીને અમે લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટ પેચિંગથી ખાડા પૂરવાનું 2 દિવસથી શરૂ કરેલું છે। સ્માર્ટ શહેરોના આ ઠોઠિયા તંત્રની તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે સ્માર્ટ શહેરના તંત્રના અધિકારીઓ અને નેતાઓ કેવી રીતે અણઘડ વહીવટ કરે છે। જેડ પેચિંગની વાતો થઈ રહી છે, પરંતુ રાજકોટના લોકો જાણે છે કે કેવી રીતે એમની કમર ભંગાય છે। અમદાવાદમાં પણ આવું જ થાય છે। અમદાવાદમાં પણ રસ્તાઓ ધોવાઈ રહ્યા છે। વિશાલા બ્રિજની હાલત તમે જુઓ તો તમને દયા આવી જાય। શાસ્ત્રી બ્રિજના ડાયવર્ઝનની બિસ્માર હાલત છે। આખો શાસ્ત્રી બ્રિજ ઉબડ ખાબડ બન્યો છે। બ્રિજ પર જ્યાં જુઓ ત્યાં બ્રિજ પર ખાડા છે, મસ્ત મોટા ખાડા બ્રિજ પર પડ્યા છે। વાહન ચાલકોને હાલાકી છે, જીવના જોખમે નીકળી રહ્યા છે। તમે નીચે જોશો તો તમને નીચે તળિયું દેખાય તેવી સ્થિતિ બ્રિજ પર છે।
અમદાવાદીઓને આ વિશાલા બ્રિજની મુશ્કેલીમાંથી ક્યારે મુક્તિ મળશે એ પણ એક મોટો પ્રશ્ન છે. આડા તો કેવા છે કે નીચે આરપાર નદી દેખાય છે ને 5 મહિનાનું કીધું તો આ બ્રિજ બનાવવાનું, એની જગ્યાએ આજે 11 મહિના થઈ ગયા. આજ સુધી આ બ્રિજ સામે તો કોઈ જોતું જ નથી. એટલા ખાડા પડી જાય ને કોઈ તૂટી જાય એની કોઈ ગેરંટી જ નથી. પછી મોદી સાહેબ કે પછી પાછળથી તૂટી જાય એટલે લખે કે 4 લાખ આલું, પછી એ શું કામના? અત્યારે આ બ્રિજનું કામ કરવાનું છે તો એ જલ્દી કરતા નથી. 4 મજૂરો લાવીને મૂકે છે એટલે અર્જન્ટ કોઈ જોવા જ નહીં આવતું. એટલા ખાડા પડી ગયા પછી શું કરશે એ લોકો? અચ્છા, આખો રસ્તો ઉબડ ખાબડ છે. હા, પરિસ્થિતિ એટલી ખરાબ છે, ગમે ત્યારે પડી જાય એની કોઈ ગેરંટી નથી. છેલ્લા વર્ષથી એટલે રોજ અપડાઉન કરું છું. છેલ્લા લગભગ 14 વર્ષથી હું આ રોડથી અપડાઉન કરું છું. રોડ ટેક્સ, ઇન્કમ ટેક્સ બધું ભરવા છતાં પણ જે કામ છે બાજુના બ્રિજનું તો વર્ષથી ચાલતું નથી. કોઈ અધિકારી કોઈ દિવસ દેખાતા નથી. આટલા વિકાસશીલ ગુજરાતની વાતો થઈ રહી છે પણ કોઈ અત્યાધુનિક સાધનોથી બ્રિજ બનાવે તો કદાચ 2-3 મહિનામાં થઈ જાય. આ મંથર ગતિથી ચાલતું આપણું અમદાવાદનું તંત્ર છે. તમારે આવી સમસ્યાઓ રોજેરોજ સામનો કરવો જ પડશે. અને બીજી બાજુ કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે કે 2-2 કરોડ રૂપિયા સરકાર નવા રોડ બનાવવા માટે આપે છે. ગુજરાતની જનતાના ટેક્સના પૈસા સરકારી તિજોરીમાં છે. પહેલા વરસાદમાં રસ્તા ધોવાય તો જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરોને ફરી કોન્ટ્રાક્ટ મળે છે. કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે, એને જોવાવાળું કોઈ નથી, કારણ કે કમિશન ચાલે છે, ટકાવારી ચાલે છે અને સૌ કોઈ જાણે છે. પહેલા રોડ બનાવવા માટે માનીતાઓને કોન્ટ્રાક્ટ આપવાનો, પહેલા જ વરસાદે રોડ ધોવાઈ જાય, ભૂવા પડે, ખાડા પડે, તેના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવાના. અને હવે નવા રોડ બનાવવા માટે પણ 2-2 કરોડ રૂપિયા લઈ જાઓ એવી જાહેરાતો કરવાની. પણ આ પૈસા કોઈના ખિસ્સામાંથી, કોઈના ઘેરમાંથી નથી આવતા. સામાન્ય લોકોની સમસ્યાઓ છે અને બીજી બાજુ ખેડૂતોની સમસ્યાની વાત કરવી છે. ગોંડલ યાર્ડમાં ચાઇનીઝ લસણને લઈને હવે આક્રોશ છે. ખેડૂતો રેતસર કંટાળ્યા અને આજે તો હરાજી બંધ રાખી. હરાજી બંધના સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા. ચાઇનીઝ લસણ બંધ કરોના પોસ્ટર સાથે વિરોધ કરાયો. અને આ ચાઇનીઝ લસણ કેમ ડેન્જર છે, કેમ ખતરનાક છે એની પણ તમે આ માહિતી જાણી લો. કારણ કે દેશી લસણ કિલોના 400 રૂપિયા મળે છે, જ્યારે ચાઇનીઝ લસણ તમને 150 રૂપિયામાં મળી શકશે. અને આ લસણ તમને કેન્સરથી લઈને અલ્સર, ઉલટી, ચક્કર, પેટમાં અલ્સર અને લાંબા ગાળે કેન્સરની પણ બીમારી ભેટમાં આપે છે. દેશમાં પ્રતિબંધિત છે તેમ છતાં પણ કોણ જાણે ક્યાંથી આ પ્રકારના લસણ ઉગે છે અને ક્યાં સુધી આવી જાય છે. વધુ પડતા જંતુનાશકના કારણે કેન્સરનું જોખમ છે. ચાઇનામાં બનતા લસણ પર જબરદસ્ત રીતે કેમિકલ નાખવામાં આવે છે, જંતુનાશક દવાઓ નાખવામાં આવે છે અને આપણા કરતાં મોટા ટામેટા કે બટેકા જેટલા મોટા આ લસણ હોય છે, જે ગુજરાતના બજારોમાં હવે વેચાતા જોવા મળી રહ્યા છે. તમારી થાળી સુધી પહોંચી શકે છે અને આ થાળી તમને રીતસર બીમારી પીરસી શકે છે. એટલા જ માટે એનાથી સાવધાન રહેવાની જરૂર છે. ચાઇનીઝ લસણ માત્ર ખેડૂતોને નુકસાન નથી કરતું, તમને પણ નુકસાન કરી શકે છે, ગુજરાતની જનતાને પણ નુકસાન કરી શકે છે. અને હવે વાત કરવી છે સુરતની. સુરતમાં થયેલા પથ્થરમારાના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા. આરોપીઓને સૈયદપુરામાં જે પથ્થરમારો કર્યો હતો, પથ્થરમારાની ઘટનામાં અન્ય નામો પણ સામે આવી શકે છે. પોલીસની તપાસ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે એની પાછળ કોણ ષડયંત્રકારીઓ હતા. 28 લોકોની ધરપકડ થઈ છે. પથ્થરમારા મુદ્દે સુનિયોજિત ષડયંત્ર હોવાની આશંકા છે. પોલીસ અલગ અલગ મુદ્દે તપાસ કરી રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે બાળકોને મૂક્યા, જે 28 લોકોની ધરપકડ કરી, જે ઉપરથી પથ્થર આવ્યા, એની પાછળ કોણ હતું, એ માસ્ટરમાઇન્ડ કોણ હતો, એને શોધવા માટેની પોલીસે હવે તપાસ તેજ કરી છે. વેલકમ બેક. અને હવે સમાચારોમાં આગળ વાત કરવી છે. જો તમે દારૂ પીને અકસ્માત કર્યો તો વાહન ચાલક જવાબદાર નહીં રહે. વીમા કંપની વળતર નહીં ચૂકવે તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. અકસ્માતના કિસ્સામાં હાઈકોર્ટનું આ મોટું અવલોકન છે. બનાસકાંઠામાં થયો હતો અકસ્માત અને માત્ર ઇન્સ્યોરન્સ સેક્ટરની જવાબદારી નહીં રહે, વીમા કંપનીની વાહન ચાલક પાસેથી વળતર વસૂલ કરી શકે છે તેવી આ વાત છે. શરીરમાં 30 mg દારૂનું પ્રમાણ પણ કાયદેસર નહીં એવું હાઈકોર્ટે કહ્યું છે. રોંગ સાઈડથી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અન્ય કાર ચાલકને થઈ હતી ગંભીર ઈજા અને આના કેસમાં આજે હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે જો દારૂ પીને અકસ્માત સર્જવામાં આવશે તો વીમા કંપની એના માટે જવાબદાર નહીં રહે.
અને બીજી બાજુ પોલીસ ભરતીને લઈને સમાચારો છે કે પોલીસ ભરતી માટે 12,000 જેટલી જગ્યાઓ પર લાખો ઉમેદવારો મેદાનમાં હશે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં પણ 1.54 લાખ અરજીઓ મળી છે. 9 સપ્ટેમ્બરે બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો, પરંતુ અગાઉ પણ 10.26 અરજીઓ થઈ ચૂકી છે. માત્ર 12,472 પદો જાહેર થયા છે, જેમાં આ ભરતી માટે યુવાનો મેદાનમાં છે. એમને શું તૈયારીઓ માટે કેવી તૈયારીઓ રાખવી, એની સાથે સાથે આ પારદર્શી પરીક્ષા કેવી રીતે લઈ શકાય એની પણ વાત હસમુખ પટેલે કરી છે. એમને સાથે એ પણ કહ્યું છે કે ઉમેદવારો દોતારાઓથી દૂર રહે, માત્ર મહેનત કરવી જોઈએ અને પરીક્ષામાં પાસ થવું જોઈએ, તેવી વાત એમણે કરી છે. એટલી મોટી રિક્રુટમેન્ટ કે જેમાં ઓલમોસ્ટ 13,000 જેટલી જગ્યાઓ છે અને એટલે મોટી સંખ્યામાં ઉમેદવારો આનો લાભ લેવા માગે. એટલે 12મું ધોરણ પાસ થયેલા ઉમેદવારો વ્યક્તિઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાના કારણે મોટા પ્રમાણમાં આમાં અરજીઓ આવે છે. ત્યાર સુધી એવું થતું કે જે લોકોએ એમને લલચાવ્યા હોય અને એમની પાસેથી પૈસા લીધા હોય એમની વિરુદ્ધમાં જ પગલાં લેવામાં આવતા હતા. આ વખતે આપણે જે ઉમેદવારોએ આ રીતે પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કર્યો છે એમને પણ આપણે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. એટલે એ પણ આપણે કરી રહ્યા છીએ.